હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો આજે બનાવવાનું છે માખણ। તો હું તમને દેખાડીશ કેમાંથી બને છે, કેમ કે મેં લઈ આવ્યો છે। તો ચાલો મિત્રો હું તમને દેખાડું કેમાંથી માખણ બને છે। તો હું તમને દેખાડીશ। તો પહેલાં છે ને એને એક બાઉલ લઈ અને એમાં નાખી દેવાનું છે। તો પહેલાં ચાલો એ કામ કરી લઈએ, કેમ કે માખણનું તમને દેખાડું નવી વેરાયટી લેવાશે, માખણ કેવી રીતે બને છે તો એમાંથી દેખાડું છું। ટીસુ તમારે ટીસુ છે ને? ઓહ, ક્યાં જવાનું છે? તો ક્યાં જવાનું છે? હેલો કે હેલો હેલો કર તાતા। તો ચાલો મિત્રો એક મોટું બાઉલ લઈ અને એમાં નાખી દેવાનું છે। તો હું દેખાડું કયું છે। તો આ ડબલ ક્રીમ છે। તો ડબલ ક્રીમમાંથી માખણ બને છે। તો આપણે છે ને પહેલાં બાઉલમાં નાખવાનું છે। બાઉલમાં નાખી અને થોડીક વાર છે ને એને થોડુંક ને પછી છે ને મિક્સ કરવાનું છે। તો મશીન છે અમારી પાસે મિક્સ કરવાનું। તો એમાં મિક્સ કર્યું પછી પતલું થઈ જાય ને હાવ પતલું થઈ જાય પછી છે ને એને ચૂલા પર મૂકીશું, ચૂલા પર પકાવવા દેવાનું છે। તો હું તમને દેખાડતો જઈ કેમ કરવાનું છે, તો તમે બી બનાવી શકો। તો ચાલો મિત્રો પહેલાં કન્ટિન્યુ રહેજો। તો આપણે ડબલ ક્રીમ લઈ લીધું છે, ખોલ નાખી લેજો ડબલ ક્રીમ। તો હવે છે ને આખું આમાં નાખી દેવાનું છે બધે ડબ્બા। તો એટલા 8 ડબ્બા લેવા છે અમે। તો આમાં જેટલું છે ને એ બધી આમાં નાખી દેવાનું છે। બધે એક બધી ખોલી નાખીએ ડબ્બા। મિક્સ કરીને ત્યારે તમને દેખાડીશ। નાખી દીધા છે ડબલ ક્રીમ। તો ત્યાં દેખાડો કેવું થઈ ગયું આખું। આને આવે છે ને હવે મશીન છે ને આખું આને મિક્સ કરવાનું છે મશીનમાંથી। મશીન કાઢીએ પછી મિક્સ કરીએ હમણાં છે ને થોડીક વાર। ફાઇનલ છે હવે નાખી દીધી છે આમાં બધા ડબ્બા 8 ડબ્બા લાવ્યો તો મેં, 8 ડબ્બા છે ને બાઉલમાં નાખી દીધી છે। ઠંડુ છે ને તો ગરમ થઈ જાય એટલે ઈજી પડે મિક્સ કરવાનું। એટલે જ્યારે મશીન લઈને મિક્સ કરે ત્યારે દેખાડીશ। તમારા ભાભી હું બનાવે છે અહીંયા ચાય બનાવે છે, મારા માટે ચાય બનાવે છે। ચાય પણ થોડી વાર મૂકી દે પછી ચાય ભાઈ પી પછી પાછું મિક્સ કરે। તો લીલા ભાભી રાકેશ છે ને હશે કેમ કે નવી વેરાયટી બનાવું છું એટલે છે ને થઈ ગયું છે। તો 10-20 મિનિટ માટે છે ને એને થોડુંક છે ને એલું થઈ જાય, પતલું થઈ જાય। તો પછી છે ને મિક્સ કરવાનું તો મારા વાઈફ કરે છે, ઢાંકીને મૂકી દીધું છે। તો જ્યારે થઈ જશે છે ને મિક્સ કરવાનું છે। તો હું તમને દેખાડીશ કેવી રીતના બને છે, તો તમે તો બનાવી શકજો। તો ચાલો મિત્રો હવે છે ને એનો સમય થઈ ગયો છે 20 મિનિટ માટે સુધી મૂક્યું હતું। તો હવે થઈ ગયું છે, જો દેખાડું તમને। તો હવે છે ને મિક્સ કરવાનું છે જો। તો હવે આપણે મિક્સ કરવાનું છે, મશીન લઈ લીધું છે। તો મશીન ત્યાં રેડી કરી નાખ્યું છે। તો મિક્સ કરીને પછી બહાર મૂકવાનું છે ચૂલા પર કાં તો ગેસ ઉપર મૂકશું। તો ચાલો મિત્રો કેમ કે બહાર ઠંડુ બહુ છે તો નહીં મૂકશું, અહીં કિચનમાં મૂકશું। તો આમ મિક્સ કરવાનું। તો આમાંથી છે ને પહેલાં છે ને માખણ બનીને પછી એમાંથી ચૂલા પર મૂકવાનું છે ત્યારે ઘી બનશે। પહેલાં માખણ બનાવે છે તો મારી સિસ્ટર મિક્સ કરે છે। તો આપણે પણ જોઈએ છે કેમ બને, તો આપણે પણ ક્યાંક બનાવવા થાય। તો આમ મિક્સ કરવાનું કેમ કે જ્યારે ઘાટું થાય નહીં ને ત્યાં લગન બનાવવા રાખવાનું આમ।
થોડુંક થોડુંક થવા માંડ્યું છે જો ટેપા ટેપા થવા માંડ્યા જો છે ને હવે ટેપા ટેપા થવા માંડ્યા હવે બની જાય તો જો ટેપા ટેપા થયા છે તો હવે જો ટેપા ટેપા થવા માંડ્યા છે ચમચી જોતી એટલે આઈસ્ક્રીમ મલાઈ મલાઈ બની ગઈ માખણ બની ગયું હવે આઈસ્ક્રીમ બની ગઈ હવે ક્રીમ બની ઓકે હવે ક્રીમ બની ક્રીમ માંથી પછી બનશે માખણ માખણ બનશે ઓકે ક્રીમ માંથી હું બનશે ઓકે તો ક્રીમ માંથી માખણ બનશે તો જો હવે થોડું હાર્ડ થઈ જશે જો મિત્રો ફાઇનલી છે ને બની ગયું છે તો હસતા થોડુંક એને મિક્સ કરવું પડશે તો જો ખાવીશ શ્રીખંડ મિત્રો ફાઇનલી થઈ ગયું છે રસ્તા બહુ વાર લાગશે કેમ કે રસ્તા પાણી વરસે પછી એમાંથી માખણ બનીએ તો થોડુંક ઘાટું ઘાટું થઈ ગયું છે તો જોઈ શકો છો તો જો હવે છે ને પાણી ઉમેરીશ દૂધ બનવાનું છે ને તો જો માખણ તો હવે છે ને એને પાણી છે ને તો પાણી છે ને તો એને છે ને કાઢી લેવાનું છે હાથવેથી છે ને કાઢીને આ સાલિયામાં નાખવાનું છે તો ફાઇનલી છે ને બની ગયું છે જો મિત્રો તો જો માખણ બની ગયું છે તો હવે છે ને પાણી વળી ગયું એટલે હવે દૂધ દાખી જ બની ગયું છે તો એ દૂધ હવે કામનું નથી એટલે નાખી દેવાના છે પણ હવે છે ને તો જો ફાઇનલી બની ગયું છે માખણ દબાવી પાણી ને એની એલામાં નાખવાનું છે ત્યાં બાઉલ છે ને જરૂર આમાં નાખશે પછી ગેસ ઉપર મૂકવાનું છે તો જો આમ કરવાનું કેમ કે મને સિસ્ટમ ના આવડે ને એટલે જો કે લાગે ને માખણ જો માખણ જેવું માખણ તો ફાઇનલી બની ગયું છે તો હવે છે ને ગેસ ઉપર મૂકવાનું છે પકાવવા માટે તો પકાવશે ને ત્યારે તમને દેખાડીશ કેવું બને છે ચોખ્ખું ઘી તો ચાલો મિત્રો પહેલાં ટોપિયામાં મૂકવું પડશે ટોપી મૂકવું પડશે કેમ કે એમાં હવે જો અહીં બેઠા એ જોઈશ કે કેમ બનાવીશ પછી મેં પણ બનાવવા ચાલો મિત્રો તો પહેલાં ગેસનું કામ ચાલુ કરી દઈએ આપણે બનાવવાનું તો એમાં બહુ વાર લાગશે પણ માખણ છે ને છોલા પર તો વહેલું મૂકી દીધું ગેસ ઉપર છે ને ટોપી મૂકી દીધું છે બાઉલ મૂકી દીધું છે તો જો હવે ના તો જો ઓગળી ગયું તો એ પકાય આખું એને પકાવવા દેવું પડશે તમારે લીલંબા બી છે ને એ લોકો એમાં હલાવતા રહે નકર નીચે દાજી જાય ને એટલે જો છે ને એ પકાતે
ઘી જેવું થઈ જશે. એને થોડુંક હલાવતું રહેવું પડે और નીચે છે ને દાજી જાય. તો જ્યારે બની જાય ને ત્યારે તમને દેખાડીશ. તો ચલો આખું બની જશે ને ત્યારે હું તમને દેખાડીશ. આખું આમ જ્યારે ઘી જેવું બની જાય ને તેલ ડાકી આખું બની જાય ને તેલ ડાકી ત્યારે હું તમને દેખાડીશ. ટીટુ હા ટીટી જો ટીટુ ટીટી હેલો કે હેલો બાય. હમણાં ઉઠીને આવશે એટલે હાય બાય. તો આવવાના આવું એના આવું જ બારે આવશે. તો ચાલો મિત્રો આખું તેલ ડાકી થઈ જાય ને ઘી આખું બની જાય ને ત્યારે હું તમને દેખાડીશ કેવું થઈ ગયું. પ્યોર ઘી લાગશે. તો ચાલો મિત્રો પાછું તમને હું દેખાડીશ. તો આપણે પહેલાં એને થોડુંક બનાવવા દે પછી ચાલો પાણી કરે છે. 3 સીટ ઓફ પાણી કરે છે. 3 સીટ ઓફ પાણી કરે જાય છે ને બંધ કરવા જાય આવે. જો 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 મિત્રો ફાઇનલી હવે બનવા જેવું થઈ ગયું છે. તો જો મિત્રો ફાઇનલી તેલ જેવું થઈ ગયું છે. ઘી બનવાની તૈયારી થઈ ગઈ છે. જો તો ચાલો મિત્રો ફાઇનલી ઘી બની ગયું છે. એમાં બહુ મહેનત લાગી છે. તો ફાઇનલી બની ગયું છે. તો કેમ કે હવે થોડું ઠંડુ થઈ જાય ઠંડુ થઈને પછી ડબ્બામાં ભરવાનું છે. તો ચાલો મિત્રો ફરી એક નવા બ્લોગમાં આવશું. તો બધા મિત્રોને